જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આલ્ફામીટ ચેનલમાં. તો આજે આપણે જોવાના છે જાન્યુઆરી 2025નું મોસ્ટ આઈએમપી કરંટ અફેર. તો શરૂ કરીએ. અમુક પ્રશ્નો 2024ના હશે, બાકી આખો જાન્યુઆરી મહિનો કવર કરી લીધેલો છે. તો પ્રશ્ન પહેલો છે, 16મા નાણાં પંચના અધ્યક્ષ પદે કોને નિયુક્ત કર્યા મોસ્ટ આઈએમપી? તો જવાબ આવશે ડૉક્ટર અરવિંદ પનગડિયા. જ્યાં 15મા નાણાં પંચના અધ્યક્ષ હતા NK સિંહ અને પહેલા હતા KC નિયોગી. જ્યારે અત્યારે હાલ 16મું નાણાં પંચ શરૂ છે તો એના અધ્યક્ષ પદે છે ડૉક્ટર અરવિંદ પનગડિયા. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, 2024નું બ્રિક્સ સંમેલનનું આયોજન કોની અધ્યક્ષતામાં થયું? તો આવશે રશિયા કઝાન સિટીમાં. બ્રિક્સ 16 એટલે કે 16મું છે એનું આયોજન થયું, બરોબર છે, 2024. ત્યારે બ્રિક્સ 17 છે એ બ્રાઝિલના રિયો ખાતે થવાનું છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો દેશના નામ આપેલા છે કે કેટલા સભ્યો છે એ બ્રિક્સ સંમેલનમાં સામેલ છે. તો એમાં આવશે બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા. આ જે છે 5, એ જ્યારે સંમેલન થયું ત્યારે બ્રિક્સ જ્યારે બન્યું ત્યારથી છે. જ્યારે 2024માં ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન અને UAE એ ત્યારબાદ 2024માં એડ થયા. જ્યારે છેલ્લે 10મું 2025માં ઇન્ડોનેશિયા એડ થયું. જ્યારે ભાગીદારમાં છે નાઇજીરિયા એટલે કે એ સભ્ય નથી બનેલું, પણ એ બહારથી આમસ્તુ જ્યારે બ્રિક્સનું સંમેલન હોય ત્યારે બહારથી આમથી રાય ને એવું આપે અને જોવે કે ભાઈ કઈ રીતના બ્રિક્સ સંમેલન કામ કરે છે, પણ એને હજી બ્રિક્સમાં સામેલ કરેલું નથી. ત્યારબાદ પ્રશ્ન 3, ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની પુસ્તક કોનું છે? તો એમાં આવશે MM નરવણે એટલે કે મનોજ મુકુંદ નરવણેનું આ પુસ્તક છે. ત્યારબાદ બીજું એક પુસ્તક છે ધ આઈડિયા ઓફ ડેમોક્રેસી. એ પુસ્તક છે સામ પિત્રોડાનું. હવે જોવાના છે વિદ્યાર્થી મિત્રો જાન્યુઆરી 2025ના મોસ્ટ આઈએમપી 100 પ્રશ્નો કરંટ અફેરના લગતા. તો એમાં શરૂ કરીએ. પ્રશ્ન પહેલો, દુનિયાની સૌથી ઝડપી 400 કિલોમીટર પ્રતિ કલાકની હાઈ સ્પીડ ટ્રેનનો પ્રોટોટાઇપ CR450 કોણે લોન્ચ કર્યો? તો એમાં જવાબ આવશે ચીન. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, ઈસરોએ પ્રથમ સ્પેસ ડોકિંગ મિશન સ્પેડેક્સ ને કયા રોકેટ દ્વારા લોન્ચ કર્યું? સ્પેસ ડોકિંગ મિશન એટલે વિદ્યાર્થી મિત્રો સ્પેસમાં જઈ અને જ્યારે રિસર્ચ લેબોરેટરી અંતરિક્ષમાં બનાવવાની હોય ત્યારે એકારે એના બધા ભાગ ન જાય, પણ અલગ અલગ નાના નાના ટુકડામાં ભાગને મોકલે અને ત્યાં બધાને અંતરિક્ષમાં ડોકિંગ એટલે કે જોડાય, બધા ટુકડા જોડાય અને એક આખી લેબ બને, એને કહેવાય સ્પેસ ડોકિંગ. તો એમાં ઈસરોએ પ્રથમ સ્પેસ ડોકિંગ મિશન સ્પેડેક્સને લોન્ચ કરેલું છે. તો એ રોકેટનું નામ છે PSLV-60, બરાબર છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, કેન્દ્ર સરકારે કયા રાજ્યમાં ભૂસ્ખલનને ગંભીર પ્રકૃતિની આપત્તિ ઘોષિત કરી છે? તો એમાં આવશે જવાબ કેરળ. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, કેસલર સિન્ડ્રોમનો સંબંધ કોના સાથે છે? તો અંતરિક્ષમાં જે કચરો હોય એનો સંબંધ છે કે એને શું કહેવાય છે? કેસલર સિન્ડ્રોમ. કે ભાઈ અંતરિક્ષમાં આપણે જે અમુક સ્પેસ સ્ટેશનો ને એવું બનાવીએ છીએ, જે અંતરિક્ષયાન મોકલીએ છીએ, ત્યારબાદ ઉપગ્રહો મોકલીએ છીએ, એ ઉપગ્રહો જ્યારે એક્સપાયર થઈ જાય તો ત્યાંને ત્યાં અંતરિક્ષમાં ફરે રાખે, એને કહેવાય કેસલર સિન્ડ્રોમ. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, સમુદ્ર પર ભારતનો પ્રથમ કાચનો પુલ બોસ્ટ્રિંગ આર્ક બ્રિજનું ઉદ્ઘાટન ક્યાં થયું? તો એમાં સાચો જવાબ આવશે તમિલનાડુ. પછી પ્રશ્ન નંબર 6, 7 મહાદ્વીપોની સૌથી ઊંચા શિખરો સર કરનાર દુનિયાની સૌથી ઓછી ઉંમરની મહિલા કોણ છે? તો એમાં જવાબ આવશે કામ્યા કાર્તિકેયન છે. એ જે 7 મહાદ્વીપ છે એના જે સૌથી ઊંચા શિખરો છે એ સર કરનારી સૌથી નાની ઉંમરની મહિલા છે, કામ્યા કાર્તિકેય. ત્યારબાદ પ્રશ્ન નંબર 7, ભાષા સંબંધી મુશ્કેલીઓ દૂર કરવા સ્વર પ્લેટફોર્મ કોણે લોન્ચ કર્યું? તો ગુજરાતે SWAR પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે, જે ભાષા સંબંધી મુશ્કેલીઓ દૂર કરવામાં ઉપયોગી બને છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 8, મોસ્ટ આઈએમપી, લક્ષ્ય સેને પ્રથમ કિંગ કપ ઇન્ટરનેશનલ બેડમિન્ટન ઓપન 2024માં ક્યુ મેડલ જીત્યું? તો એમાં આવશે બ્રોન્ઝ મેડલ. કોણે જીત્યું? તો કે હવે લક્ષ્ય સેને બેડમિન્ટનમાં. ત્યારબાદ પ્રશ્ન નંબર 9, ભારત ચીન બોર્ડર પર ક્યાં એટલે કે કઈ જગ્યાએ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા મૂકવામાં આવી છે? તો હવે લદ્દાખ ખાતે ભારત ચીન બોર્ડર ઉપર છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા મૂકવામાં આવી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 10, પ્રો કબડ્ડી લીગ 2024 કોણે જીતી? તો એમાં આવશે સાચો જવાબ હરિયાણા.
હરિયાણાની ટીમ. ત્યારબાદ પ્રશ્ન નંબર 11. ભારત સરકારે ક્યાં સુધીમાં એન્ટાર્કટિકામાં મૈત્રી-2 અનુસંધાન કેન્દ્ર સ્થાપિત કરવાની ઘોષણા કરી છે? તો વર્ષ 2029 સુધીમાં આપણે મૈત્રી-2 નામનું અનુસંધાન કેન્દ્ર સ્થાપિત કરવાની ઘોષણા કરી છે. ત્યારે અત્યારે ગંગા અને મૈત્રી-1 એ સ્થાપિત છે ત્યાં એન્ટાર્કટિકામાં. ત્યારબાદ પ્રશ્ન નંબર 12. વર્ષ 2025ની થીમ શું છે? સંયુક્ત રાષ્ટ્રે શું વર્ષ 2025ને શું ઘોષિત કરેલું છે કયા વર્ષ તરીકે? તો કે ભાઈ આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ, આંતરરાષ્ટ્રીય ક્વોન્ટમ વિજ્ઞાન વર્ષ અને આંતરરાષ્ટ્રીય શાંતિ અને વિશ્વાસનું વર્ષ તરીકે જાહેર કરેલું છે વર્ષ 2025ને. આમાંથી પણ 1-2 પ્રશ્નો પૂછાઈ ગયેલા છે અને હજી પણ પૂછાવાની શક્યતાઓ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 13. મિશન 425 દ્વારા કોણે જાસૂસી ઉપગ્રહ લોન્ચ કર્યો? તો દક્ષિણ કોરિયાએ અંતરિક્ષમાંથી જાસૂસી કરવા માટે મિશન 425 ઉપગ્રહ લોન્ચ કર્યો છે. મિશન 425 દ્વારા જાસૂસી ઉપગ્રહ લોન્ચ કર્યો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 14. દુનિયાનું પ્રથમ ઉર્જા સાક્ષર શહેર બનવા માટે કોણે જળવાયુ મિશન શરૂ કર્યું? તો ઇન્દોર સિટી છે એણે દુનિયાનું પ્રથમ ઉર્જા સાક્ષર શહેર બનવા માટે જળવાયુ મિશન શરૂ કરેલું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5. ECTA એટલે કે ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટની આર્થિક સંધિ કોની વચ્ચે થઈ છે? તો કે ભાઈ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ECTAની આર્થિક સંધિ થઈ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 16. એક રાષ્ટ્ર એક સદસ્યતા યોજનાનો સંબંધ કોની સાથે છે? તો કે ભાઈ ઇનફિલ બનેટ સાથે સંબંધ છે આ યોજનાનો સંબંધ. એક રાષ્ટ્ર એક સદસ્યતા એટલે કે એક સબસ્ક્રાઈબર. વન રાષ્ટ્ર વન નેશન વન સબસ્ક્રાઈબર યોજના, બરોબર છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 17. 33મી સંતોષ ટ્રોફી કોણે જીતી? તો સંતોષ ટ્રોફી છે એ ફૂટબોલ રમત સાથે સંકળાયેલી છે. જે 33મી સંતોષ ટ્રોફી છે એ બંગાળે જીતેલી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 18. DBS બેંકના CEO કોણ બન્યા? તો DBS બેંક છે એના CEO રજત વર્મા બન્યા. જ્યારે RBIના ગવર્નર છે સંજય મલ્હોત્રા, જે મોસ્ટ આઈએમપી છે. હમણાં જ એની નિમણૂક થઈ છે IBRના ગવર્નર સંજય મલ્હોત્રા. ત્યારબાદ પ્રશ્ન નંબર 19. માતૃ મૃત્યુદર ઘટાડવા સિરજન મોબાઈલ એપ કોણે લોન્ચ કરી? તો માતૃ મૃત્યુદર ઘટાડવા સિરજન મોબાઈલ એપ પંજાબ દ્વારા લોન્ચ થઈ છે, પંજાબ સરકાર દ્વારા. ત્યારબાદ પ્રશ્ન નંબર 20 મોસ્ટ આઈએમપી. ઈસરો કયા રોકેટ દ્વારા 100મું મિશન લોન્ચ કરશે? તો GSLV F-15 દ્વારા 100મું મિશન લોન્ચ કરશે, જે અત્યારે તો થઈ ગયું છે. પ્રશ્ન નંબર 21. ભૂમધ્ય સાગરમાં સ્થાપિત થવાવાળી KM-3 નેટ દૂરબીન પરિયોજનાનો સંબંધ કોની સાથે છે? તો ન્યુટ્રિનો સાથે KM-3 નેટ દૂરબીનનો સંબંધ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 22. મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર 2024 કોને આપવામાં આવ્યો છે? તો આ પણ કરંટ અફેર છે, જે મોસ્ટ આઈએમપી છે. એમાં પહેલું છે ડી ગુકેશ, જે ચેસ સાથે સંબંધિત છે. મનુ ભાકર, જે શૂટિંગ સાથે સંબંધિત છે. હરમનપ્રીત સિંહ, જે હોકી કેપ્ટન છે. અને પ્રવીણ કુમાર, જે ઊંચી કૂદ માટે. આ ચારેય ખેલાડીઓને મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર આપવામાં આવેલો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 23. UNFCCC એટલે કે ફૂલ ફોર્મ થાય છે યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ ના રિપોર્ટ અનુસાર, એટલે કે UNFCCCના રિપોર્ટ અનુસાર ભારતને વર્ષ 2020માં ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જનમાં કેટલા ટકાનો ઘટાડો કર્યો છે? તો કે ભાઈ 6.93% ઘટાડો કર્યો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 24. ઇન ફ્લાઇટ વાઈફાઈ ઇન્ટરનેટ સેવાઓ પ્રદાન કરવાવાળી ઇન ફ્લાઇટ એટલે કે ફ્લાઇટમાં વાઈફાઈ અને ઇન્ટરનેટ સેવાઓ પ્રદાન કરવાવાળી પ્રથમ એરલાઇન કઈ છે? તો કે ભાઈ એર ઇન્ડિયા છે. એ હવે વાઈફાઈ અને ઇન્ટરનેટની સુવિધાઓ આપશે ફ્લાઇટમાં. પ્રશ્ન નંબર 25. 5 કિલોમીટર 13 મિનિટ અને 54 સેકન્ડમાં દોડવાવાળી મહિલા બીટ્રાઇસ ચેબેટ, આ નામ છે બીટ્રાઇસ ચેબેટ, કયા દેશની છે? તો કે ભાઈ કેન્યાની મહિલા છે, જે 13 મિનિટ અને 54 સેકન્ડમાં 5 કિલોમીટર દોડ પૂરી કરી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 26. ભારત મોસમ વિભાગે કયા વર્ષને 1901 પછી સૌથી ગરમ વર્ષ ઘોષિત કર્યું? તો હવે વર્ષ 2024 છે એને સૌથી વધારે ગરમ ઘોષિત કર્યું 1901 પછી. કોણે? તો કે ભાઈ ભારત મોસમ વિભાગે. ત્યારબાદ પ્રશ્ન નંબર 27, જે મોસ્ટ આઈએમપી છે. ભારતની પ્રથમ દરિયાકાંઠા અને પાણીમાં ચાલતા પક્ષીઓની વસ્તી ગણતરી ક્યાં થઈ? તો કે ભાઈ જે દરિયાકાંઠે પક્ષીઓ રહે છે અને જે પાણીમાં એટલે કે દરિયાકાંઠાના પાણીમાં
જે ચાલતા હોય અને ત્યાંથી ખોરાક મેળવતા હોય એવા પક્ષીઓની વસ્તી ગણતરી થઈ, જે ક્યાં થઈ? ભારતની પ્રથમ. તો કે ભાઈ ગુજરાતમાં જામનગર જિલ્લામાં કોસ્ટલ એન્ડ વેડર બર્ડ સેન્સસ એટલે વસ્તી ગણતરી. તો જે આ કોસ્ટલ એટલે કે દરિયાકાંઠાના અને વેડર બર્ડ એટલે કે જે પાણીમાં ચાલતા પક્ષીઓ એની વસ્તી ગણતરી થઈ. જામનગર મરીન નેશનલ પાર્ક અને સેન્ચ્યુરી દ્વારા આ વસ્તી ગણતરી કરાવવામાં આવી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 28, DRDO એટલે કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનનો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો કે ભાઈ 1 જાન્યુઆરી 1958થી મનાવવામાં આવે છે. એટલે કે આ 1 જાન્યુઆરી DRDOનો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો. પ્રશ્ન નંબર 29, બાળકો અને વૃદ્ધોમાં HMPV એટલે હ્યુમન મેટાન્યુમો વાયરસ ના કેસો ક્યાં જોવા મળ્યા? તો કે ભાઈ ચીનમાં, કે જે એક આપણે કોરોના વાયરસ છે એ ટાઈપનો જ એક વાયરસ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 30, વર્ષ 2025 અને ત્યારબાદ જન્મ લેતા બાળકોને કઈ જનરેશન કહેવામાં આવે છે? તો કે ભાઈ જનરેશન બીટા કહેવામાં આવે છે. અને આ બીટા જનરેશનનું પ્રથમ બાળક છે એ મિઝોરમના આઇઝોલ સિટીમાં જન્મેલું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 31, ભારતીય કૃષિમાં ડિજિટલ ક્રાંતિ લાવવા માટે પ્રોજેક્ટ વિસ્તાર કોણે પ્રારંભ કર્યો? તો આ પ્રોજેક્ટ વિસ્તાર છે એ IIT મદ્રાસે આ પ્રોજેક્ટ વિસ્તારનો પ્રારંભ કરેલો છે ડિજિટલ ક્રાંતિ લાવવા માટે કૃષિ ક્ષેત્રે. બરોબર છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 32, જમ્મુ કાશ્મીર અને લદ્દાખ યુગો સે નિરંતરતા और संबंधों का एक दृश्य आख्यान પુસ્તકનું વિમોચન કોણે કર્યું? તો આ એક પુસ્તકનું આખું નામ છે કે જે કોનું છે? તો કે ભાઈ અમિત શાહનું છે. તો આ પણ પૂછાઈ શકે. તો એ પુસ્તકનું નામ છે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ યુગો સે નિરંતરતા और संबंधों का एक दृश्य आख्यान. આ પુસ્તક છે એ અમિત શાહનું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 33, જે મોસ્ટ આઈએમપી છે, ખોખો વિશ્વકપ એટલે કે આ પ્રથમ છે. બરોબર છે. પ્રથમ ખોખો વિશ્વકપ 2025નું મેસ્કોટ ચિહ્ન શું છે? એટલે કે એનું ચિહ્ન શું છે? કે ભાઈ તારા અને તેજસ છે એનું ચિહ્ન છે. ક્યાં રમાણો? તો કે ભાઈ નવી દિલ્હીમાં રમાડેલો છે. જેમાં મહિલા ટીમ અને પુરુષ ટીમ બંનેમાં નેપાળને હરાવીને ભારતીય ટીમ વિજેતા બનેલી છે. એટલે કે આપણું ભારત વિજેતા બનેલું છે. મહિલામાં અને પુરુષમાં બંનેમાં નેપાળ દેશને હરાવીને ભારત વિજેતા બન્યું છે. જે મોસ્ટ આઈએમપી છે ખોખો વિશ્વકપ. પ્રશ્ન નંબર 34, હાલ અવસાન પામેલ રાજગોપાલ ચિદમ્બરમનો સંબંધ કોની સાથે છે? તો કે ભાઈ ઓપરેશન સ્માઇલિંગ બુદ્ધા જે 1974માં અને ઓપરેશન શક્તિ જે 1998માં. આ બંને ઓપરેશન છે એ જે આપણે પરમાણુ ટેસ્ટ કર્યા, પરમાણુ ટેસ્ટ એના માટેના હતા. ઓપરેશન સ્માઇલિંગ બુદ્ધા જે ઇન્દિરા ગાંધીએ 1974 અને ઓપરેશન શક્તિ જે આપણે અટલ બિહારી વાજપેયી 1998માં કરેલું હતું. બરાબર છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 35, હર ઘર લખપતિ યોજના કોણે શરૂ કરી? તો કે ભાઈ SBI સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ હર ઘર લખપતિ યોજના શરૂ કરી. ત્યારબાદ પ્રશ્ન નંબર 36, ગ્રીન GDP મોડલ અપનાવવાવાળું રાજ્ય કયું છે? તો કે ભાઈ છત્તીસગઢ છે એ પ્રથમ રાજ્ય છે જે ગ્રીન GDP મોડલ અપનાવ્યું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 37, મહાભારત વાટિકા કોણે વિકસિત કરી? તો કે ભાઈ ઉત્તરાખંડે મહાભારત અને રામાયણ વાટિકા વિકસિત કરી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 38, જે મોસ્ટ આઈએમપી છે, POEM4 મિશન દ્વારા ઈસરોએ અંતરિક્ષમાં મોકલેલા કયા બીજમાં અંકુરણ થયું? તો કે ભાઈ છોળા એટલે કે લોબિયાના બીજમાં અંકુરણ થયું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 39, 1000 કિલોમીટર મેટ્રો નેટવર્ક સાથે ભારત દુનિયામાં કેટલામાં સ્થાને પહોંચ્યો છે? તો 1000 કિલોમીટરનું મેટ્રો નેટવર્ક આપણે આપણા દેશમાં બનાવ્યું અને એના લીધે આપણે ત્રીજા સ્થાને આપણે પહોંચી ગયા છીએ વિશ્વમાં. બરાબર છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 40, LEADS લીડ્સ 2024 એનું નામ તો નહીં પૂછાય પણ આપણે લખેલું છે લોજિસ્ટિક ઇઝ એક્રોસ ડિફરન્ટ સ્ટેટ એટલે કે માલ સામાનની હેરફેર માટે લીડ્સ 2024માં પ્રથમ સ્થાન કયા રાજ્યને મળ્યું? એટલે કે માલ સામાનની હેરફેર એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં થતી હોય એમાં સૌથી પ્રથમ કોણ આવે છે? તો કે ભાઈ ગુજરાત છે એ 2024માં પ્રથમ સ્થાને છે. ત્યારબાદ ગ્લોબલ પાવર સિટી ઇન્ડેક્સમાં પ્રથમ કોણ છે? તો કે ભાઈ લંડન છે એ ગ્લોબલ પાવર સિટી ઇન્ડેક્સમાં પ્રથમ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 42, એશિયાનો સૌથી મોટો એર શો એરો ઇન્ડિયા 2025નું આયોજન ક્યાં થયું? તો કે ભાઈ બેંગલુરુમાં. ત્યારબાદ પ્રશ્ન નંબર 43, સ્વદેશી
પેરાસિટામોલનો વિકાસ કરનાર પેરાસિટામોલ દવા સ્વદેશી જે પેરાસિટામોલ બનાવવા કોણે બનાવી? હવે CSIR કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ પેરાસિટામોલ આપણે સ્વદેશી પેરાસિટામોલ બનાવી. પેરાસિટામોલ તો અત્યારે બધાને ખબર હોય, તાવ આવ્યો હોય કે માથું દુખતું હોય એટલે બધાના મોઢે નક્કી તો હોય, પોતે ડૉક્ટર હોય કે આ પેરાસિટામોલ લઈ લો, બરાબર છે. તો એ સ્વદેશી કોણે બનાવી? તો કે ભાઈ CSIR એટલે કે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ દ્વારા વિકસાવવામાં આવેલી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 44, જલ્લિકટ્ટુ 2025નું પ્રથમ આયોજન ક્યાં થયું? તો કે ભાઈ તમિલનાડુ. એટલે કે પોંગલ તહેવાર સાથે સંકળાયેલો છે જલ્લિકટ્ટુ, જેનું શરૂઆત આ વર્ષે તમિલનાડુમાં થઈ ગઈ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 45, રાષ્ટ્રીય પક્ષી દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો 5 જાન્યુઆરીએ મનાવવામાં આવ્યો. ત્યારબાદ બ્રેલ લિપિ દિવસ 4 જાન્યુઆરીએ. પ્રશ્ન નંબર 47 છે મોસ્ટ આઈએમપી, 18મા પ્રવાસી ભારતીય દિવસના મુખ્ય અતિથિ ક્યાંથી આવેલા હતા? તો ક્યાંના છે? તો ભાઈ ત્રિનિદાદ અને ટોબેકોમાંથી 18મા પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કરવા માટે મુખ્ય અતિથિ આવ્યા હતા. તો 18મો પ્રવાસી ભારતીય દિવસ જે ક્યાં ઉજવવામાં આવ્યો? તો કે ભાઈ ઓડિશામાં, બરાબર છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 48, ભારત પોલ પોર્ટલનો સંબંધ કોની સાથે છે? તો જેમ ઇન્ટરપોલ આવે એની સાથે કનેક્ટ થવા માટે આપણે ભારતવાળાએ ભારત પોલ પોર્ટલ શરૂ કરેલું છે. જે કોણે શરૂ કર્યું? તો કે ભાઈ CBI એટલે કે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા ભારત પોલ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું. ત્યારબાદ પ્રશ્ન નંબર 49, કેન્દ્રીય મંત્રી શ્રી રાજીવ રંજન સિંહે ભારતનું પ્રથમ જૈવિક મત્સ્યપાલન ક્લસ્ટરનો શુભારંભ ક્યાં કર્યો? તો આ પણ પૂછાઈ શકે એમ છે, જે મત્સ્ય અધિકારીની તૈયારી કરતા હોય એને, કે ભાઈ કેન્દ્રીય મંત્રી શ્રી રાજીવ રંજન સિંહે ભારતનું પ્રથમ જૈવિક મત્સ્યપાલન ક્લસ્ટરનો ભારતનું પ્રથમ છે જૈવિક મત્સ્યપાલન ક્લસ્ટરનો શુભારંભ ક્યાં કર્યો? તો કે ભાઈ સિક્કિમમાં. ત્યારબાદ પ્રશ્ન નંબર 50, ભારતના કયા પાડોશી દેશમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે? તો કે ભાઈ નેપાળમાં. ત્યારબાદ બર્મામાં એટલે કે મ્યાનમારમાં પણ ભૂકંપ આવેલો હતો, જેના માટે આપણે ઓપરેશન બ્રહ્મા શરૂ કરેલું છે, પણ એ પછી આગળ આવશે. પણ અત્યારે જે આપણે આ જાન્યુઆરીમાં છે એ ભારતના ક્યાં પાડોશી દેશ? તો કે ભાઈ આપણે નેપાળ ટીક કરવાનું છે. 7.1 તીવ્રતાનો ભૂકંપ, બરાબર છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 51, ગુણોત્સવ 2025નો પ્રારંભ ક્યાંથી કરાયો? તો કે ભાઈ અસમથી ગુણોત્સવ 2025નો પ્રારંભ કરાયો છે. આ ગુણોત્સવ 2025 આપણે ગુજરાતનો પણ પૂછી શકીએ કે ગુજરાતનો ગુણોત્સવ 2025નો પ્રારંભ કયા જિલ્લામાંથી કરાયો? તો એ પણ આઈએમપી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 52, કમોસમી વરસાદને પ્રાકૃતિક આપત્તિ ઘોષિત કરવાવાળું રાજ્ય કોણ છે? તો કે ભાઈ ઓડિશા છે. એને કમોસમી વરસાદ થાય એને પ્રાકૃતિક આપત્તિ ઘોષિત કરી નાખી છે ઓડિશાએ. ત્યારબાદ લૂ જે હીટ વેવ આવે ઉનાળામાં લૂ લાગે એને પ્રાકૃતિક આપત્તિ ઘોષિત કરવાવાળું રાજ્ય છે મધ્યપ્રદેશ. ત્યારબાદ પ્રશ્ન નંબર 53, વર્ષ 2025ના પ્રજાસત્તાક દિવસના મુખ્ય અતિથિ કોણ છે? તો કે ભાઈ પ્રોબોવો સુબિયાન્તો, જે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ છે, એ મુખ્ય અતિથિ હતા પ્રજાસત્તાક દિવસના, બરાબર છે, 26મી જાન્યુઆરીને. અને આ જે 26મી જાન્યુઆરી હતી પ્રજાસત્તાક, એ 76મો પ્રજાસત્તાક દિવસ હતો. ત્યારબાદ પ્રશ્ન નંબર 54, ઈસરોના 11મા અધ્યક્ષ કોણ છે? તો કે ભાઈ આ મોસ્ટ આઈએમપી છે, વી નારાયણન, જેની હમણાં જ નિમણૂક થઈ છે. એ ઈસરોના 11મા અધ્યક્ષ છે, વી નારાયણન. ત્યારબાદ પ્રશ્ન નંબર 54, ક્લાઉડ SEના રિપોર્ટ અનુસાર ભારતને સાયબર અટેકમાં વિશ્વ સ્તર પર કેટલામું સ્થાન મળ્યું છે? તો કે ભાઈ સેકન્ડ એટલે કે બીજું સ્થાન મળ્યું છે. આપણા દેશમાં સૌથી વધારે સાયબર એટેક થાય છે. જ્યારે પહેલું સ્થાન કોણ છે? તો કે ભાઈ ફર્સ્ટ છે USA, બરાબર છે, ક્લાઉડ SIના રિપોર્ટ અનુસાર. ત્યારબાદ પ્રશ્ન નંબર 55, 23મા અને વર્ષના પ્રથમ દિવ્ય કળા મેળો ક્યાં શરૂ થયો? તો ભાઈ ગુજરાતના વડોદરા શહેરમાં વડોદરા જિલ્લામાં 23મો અને વર્ષનો પ્રથમ દિવ્ય કળા મેળો શરૂ થયો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 56, અનાહત સિંહે અંડર-17 જુનિયર સ્ક્વેશ ઓપન 2025માં ક્યાં જીત્યો? તો કે ભાઈ બ્રિટન ઇંગ્લેન્ડમાં અનાહત સિંહે અંડર-17 જુનિયર સ્ક્વેશ ઓપન 2025 જીત્યો છે, બરાબર છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 57, ઓનલાઈન વન્યજીવ અપરાધ સંબંધિત FRI કરવા ગરુડાક્ષી પોર્ટલ કોણે લોન્ચ કર્યું? તો કે ભાઈ કર્ણાટકે ઓનલાઈન વન્યજીવ અપરાધ સંબંધિત FRI કરવા ગરુડાક્ષી પોર્ટલ લોન્ચ કર્યું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 58,
હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2025માં ભારતનું સ્થાન કેટલામું છે? તો કે ભાઈ 25મું. જ્યારે 24માં 80મું હતું, અત્યારે કેટલામું છે? 25મું. ત્યારબાદ પ્રશ્ન નંબર 59. ગ્રાહક અનુભવ માટે એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલથી લેવલ 5 માન્યતા પ્રાપ્ત કરવાવાળો દુનિયાનો ત્રીજો એરપોર્ટ કયો છે? તો કે ભાઈ મુંબઈ, જે છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે, એણે શું કર્યું? તો કે ભાઈ ગ્રાહકના અનુભવ માટે એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલથી, એરપોર્ટ કાઉન્સિલ હોય ઇન્ટરનેશનલ, એની પાસેથી લેવલ 5ની માન્યતા પ્રાપ્ત કરી લીધી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 60. વિશ્વ હિન્દી દિવસ 2025 તો કે ભાઈ 10 જાન્યુઆરીએ મનાવવામાં આવ્યો. પ્રશ્ન નંબર 61. પ્રજાસત્તાક દિવસ 2025માં કઈ સંસ્થા 150 વર્ષ પૂરા થવા બદલ પ્રથમવાર પોતાની કૃતિ રજૂ કરશે? જે પ્રજાસત્તાક દિવસ હોય એમાં પરેડ હાલતી હોય, એમાં કઈ સંસ્થાએ 150 વર્ષ પૂરા થયા એટલે પોતાની કૃતિ એ પરેડમાં સામેલ કરી છે? તો કે ભાઈ મોસમ વિજ્ઞાન વિભાગ, કે જેની સ્થાપના 1875માં થઈ અને અત્યારે 2025માં 150 વર્ષ પૂરા થયા એટલે 26મી જાન્યુઆરીમાં એણે પોતાનો ટેબ્લો રજૂ કર્યો. ત્યારબાદ પ્રશ્ન નંબર 62. ભારતીય નૌસેનામાં પ્રોજેક્ટ P-75 દ્વારા સામેલ થવાવાળી છઠ્ઠી અને અંતિમ સબમરીન કઈ છે? તો કે ભાઈ વાઘશીર છે, એ છઠ્ઠી અને અંતિમ છે જે પ્રોજેક્ટ P-75 દ્વારા સામેલ થઈ છે. જ્યારે પ્રથમ હતી કલવરી હતી, જ્યારે છેલ્લી છે એ વાઘશીર છે. આ યાદ રાખવા જેવું બાબત છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 63. રાષ્ટ્રીય કાર્યાલય દ્વારા વર્ષ 2025માં કેટલા ટકા જીડીપી વૃદ્ધિનું અનુમાન લગાવેલું છે? તો વર્ષ 2025માં 6.4% જીડીપી રહેવાનું અનુમાન છે. ત્યારબાદ 64મો પ્રશ્ન. બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર પ્રાપ્ત કરનાર કપ્પડ અને ચલ, આ બે કિનારાઓના નામ છે. કપ્પડ અને ચલ સમુદ્રી કિનારાનો સંબંધ કયા રાજ્ય સાથે છે? તો કે ભાઈ કેરળ. જેમ આપણે ગુજરાતમાં દ્વારકાની કાંઠે શિવરાજપુર બીચ આવેલો છે કે જેને બ્લુ ફ્લેગ મળેલો છે, એની જેમ હમણાં તાજેતરમાં જાન્યુઆરીમાં કપ્પડ અને ચલ, આ બે કેરળના જે દરિયાકાંઠાના કાંઠો છે એને પણ બ્લુ ફ્લેગ મળેલો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 65. કેલિફોર્નિયા જંગલમાં લાગેલી આગ ઓલવવા માટે વપરાયેલ ગુલાબી અગ્નિરોધી તત્વ કયું હતું? જે કેલિફોર્નિયામાં જંગલમાં ખૂબ મોટી આગ લાગી હતી, કેટલા દિવસો સુધી ઓલવાની નહોતી, એને ઓલવવા માટે ઉપરથી ગુલાબી અગ્નિરોધક તત્વ છાંટવામાં આવતું, તો એ કયું હતું? તો કે ભાઈ એમોનિયમ ફોસ્ફેટ. ત્યારબાદ પ્રશ્ન નંબર 66. મોદીએ ઝેડ-મોડ સુરંગનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? તો કે ભાઈ જમ્મુ કાશ્મીરમાં ઝેડ-મોડ સુરંગનું ઉદ્ઘાટન કર્યું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 67. +20°C -60°C તાપમાન સહન કરવાવાળું હિમકવચ કોણે વિકસિત કર્યું? તો કે ભાઈ DRDOએ આ હિમકવચ વિકસિત કર્યું છે જે આટલું તાપમાન સહન કરી શકે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 68. રાષ્ટ્રીય હલ્દી બોર્ડનું મુખ્યાલય કે મુખ્ય મથક ક્યાં છે? તો કે ભાઈ નિઝામાબાદ, તેલંગાણા. હળદર માટેનું બોર્ડ છે, બરોબર. ત્યારબાદ પ્રશ્ન નંબર 69. કોને યુનેસ્કો વિરાસતનું પ્રમાણપત્ર મળ્યું છે તાજેતરમાં? તો કે ભાઈ 2025માં જાન્યુઆરી મહિનામાં ચરાઈદેવ મોઈદમ, જે ક્યાં આવેલું છે? અસમમાં, એને યુનેસ્કો દ્વારા વિરાસતનું પ્રમાણપત્ર મળેલું છે. વિરાસત સ્થળમાં સામેલ કરી નાખ્યું ટૂંકમાં. પ્રશ્ન નંબર 70. ભાર્ગવાસ્ત્રનો સંબંધ કોના સાથે છે? તો કે ભાઈ સ્વાર્મડોન વિરોધી સિસ્ટમ. સ્વાર્મડોન એટલે શું? તો કે ભાઈ એક સાથે ડ્રોનના હુમલાઓ થાય બીજા દેશમાંથી, તો એના સામે જે સિસ્ટમ આપણે વિકસાવેલી છે એને ભાર્ગવાસ્ત્ર નામ આપેલું છે. કે ભાઈ પાકિસ્તાનમાંથી ધારો કે એક સાથે કેટલા બધા ડ્રોનનો હુમલો થાય, તો એની સામે આપણે કઈ રીતે ફાઇટ આપી એના માટેની જે આપણી પાસે સિસ્ટમ છે એને શું કહેવાય? ભાર્ગવાસ્ત્ર કહેવાય છે, બરાબર છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 71. મકરવિલક્કુ મહોત્સવનું આયોજન ક્યાં થયેલું છે? તો કે ભાઈ કેરળ, શબરીમાલા મંદિર છે ત્યાં મકર સંક્રાંતિમાં મકરવિલક્કુ મહોત્સવનું આયોજન થયેલું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 72. ઇન્ડિયા ઓપન બેડમિન્ટન 2025માં એકલ મહિલાનો પુરસ્કાર જીતનાર એટલે કે સિંગલ વુમન, બરાબર છે, કોણે જીત્યો? તો કે ભાઈ એન સે યંગ, જે આ મહિલા છે એણે ઇન્ડિયન ઓપન બેડમિન્ટન 2025 જીતેલો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 73. યુએસએના 50માં ઉપરાષ્ટ્રપતિ કોણ છે? તો કે ભાઈ કોણે શપથ લીધો? તો કે ભાઈ જેડી વેન્સ. અને જ્યારે 47માં રાષ્ટ્રપતિ યુએસએના, બરાબર છે, ડોનાલ્ડ ટ્રમ્પ, બરાબર છે, ડોનાલ્ડ ટ્રમ્પ. હા. પ્રશ્ન નંબર 74. સ્વામિત્વ યોજનાનો સંબંધ કયા મંત્રાલય સાથે છે? તો કે ભાઈ સ્વામિત્વ યોજના છે એનો સંબંધ છે પંચાયતી રાજ મંત્રાલય સાથે, જે સંપત્તિ કાર્ડ આપે છે.
સ્વામિત્વ યોજના હેઠળ, બરાબર છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 75, 72 ફૂટ ઊંચી હનુમાનજીની પ્રતિમાનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો કે ભાઈ બેંગલુરુ. ત્યારબાદ પ્રશ્ન નંબર 73, ફ્લેમિંગો ફેસ્ટિવલ 2025 ક્યાં થયો? તો કે ભાઈ આંધ્રપ્રદેશ. ત્યારબાદ પ્રશ્ન નંબર 77, ગ્લોબલ ડેટાની ટોચની 25 વૈશ્વિક બેંકોની યાદીમાં ભારતની કઈ બેંક છે? જે ગ્લોબલ ડેટા હોય એની ટોચની 25 બેંકો છે, એમાં ભારતની 3 બેંક છે, HDFC, ICICI અને SBI. આ 3 બેંક છે એ એની યાદીમાં છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 78, કેન્દ્રીય તમાકુ રિસર્ચ સંસ્થાનું નામ બદલી રાષ્ટ્રીય વાણિજ્ય કૃષિ અનુસંધાન સંસ્થા કરવામાં આવ્યું, જે ક્યાં છે? તો કે ભાઈ આંધ્રપ્રદેશમાં આવેલું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 79, તાજેતરમાં વેટલેન્ડ શહેરમાં માન્યતા પ્રાપ્ત કરવાવાળા પ્રથમ ભારતીય શહેર ક્યાં બન્યા? તો કે ભાઈ ઉદયપુર અને ઇન્દોર છે એ પ્રથમ ભારતીય શહેર છે કે જે વેટલેન્ડ શહેરમાં માન્યતા પ્રાપ્ત કરી છે. એમાં વેટલેન્ડ સિટીમાં એને સમાવેશ કરવામાં આવેલો છે. ક્યાં સિટી બે? તો કે ભાઈ ઉદયપુર અને ઇન્દોર છે ભારતના પ્રથમ સિટી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 80, મોસ્ટ આઈમ્પી, સમાન નાગરિક સંહિતા એટલે કે યુનિવર્સલ સિવિલ કોડ લાગુ કરવાવાળું પ્રથમ રાજ્ય કયું છે? તો કે ભાઈ ઉત્તરાખંડ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 81, પ્રથમ મહિલા હોકી ઇન્ડિયા લીગનો ખિતાબ જીતવાવાળી ટીમ? તો કે ભાઈ ઓડિશા વોરિયર્સ. ત્યારબાદ પ્રશ્ન નંબર 82, 38મો રાષ્ટ્રીય ખેલ ક્યાં શરૂ થયો? તો કે ભાઈ ઉત્તરાખંડ, જેનું ચિહ્ન છે મૌલી, બરાબર છે. મેસ્કોટ શું છે એનું? મૌલી. ત્યારબાદ પ્રશ્ન નંબર 83, રાષ્ટ્રીય ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025માં મહિલા એકલની ટ્રોફી જીતનાર કોણ છે? તો કે દિયા ચિતલે. ત્યારબાદ પ્રશ્ન નંબર 84, LID લીડ 568 એ શું છે? તો કે ભાઈ LID 568 છે એ વિશાળકાય બ્લેક હોલ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 85, પ્રજાસત્તાક દિવસમાં પરેડમાં કયા રાજ્યની કૃતિને પ્રથમ નંબર મળેલો છે? જો પરેડમાં બધા ટેબલો હોય એમાં પ્રથમ નંબર કોને મળ્યો? તો કે ભાઈ જજ દ્વારા જે નક્કી કરવામાં આવી એમાં ઉત્તર પ્રદેશ, એની કૃતિ હતી મહાકુંભ, જેને પ્રથમ નંબર મળેલો છે. ત્યારબાદ જે લોકોએ મત આપીને જે પસંદ કરી એ ગુજરાતની કૃતિ હતી આનર્થપુરથી એકતાનગર. ફરી વાર કહું છું, આનર્થપુરથી એકતાનગર છે જે ગુજરાતની કૃતિ હતી, એને લોકો દ્વારા પસંદ કરવામાં આવી. જ્યારે જ્યુરી દ્વારા એટલે કે જજ દ્વારા જે પસંદ કરવામાં આવી એ ઉત્તર પ્રદેશની ખેલ મહાકુંભની જે મહાકુંભ મેળો હતો એની કૃતિ છે, બરાબર છે. એને પ્રથમ નંબર આપવામાં આવ્યો. ત્યારબાદ પ્રશ્ન નંબર 86, રોબોટિક સર્જરીની સુવિધા ધરાવનાર દેશની સૌપ્રથમ અને એકમાત્ર સરકારી હોસ્પિટલ કયા શહેરમાં આવેલ છે? તો અમદાવાદમાં. ત્યારબાદ પ્રશ્ન નંબર 87, તાજેતરના આંકડા અનુસાર દેશનો દરિયા કિનારો, જે મોસ્ટ આઈમ્પી છે, 11,098 કિલોમીટર છે, જ્યારે ગુજરાતનો દરિયા કિનારો 2,340 કિલોમીટર છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 88, કયા રાજ્યે કવચમ સિસ્ટમ લાગુ કરી છે? તો ભાઈ કેરળ છે એણે કવચમ સિસ્ટમ. એ શું છે કવચમ સિસ્ટમ? તો કે ભાઈ જોખમ ચેતવણી પ્રણાલી, એટલે કે કોઈ પણ આપદા આવતી હોય એના માટે અગાઉથી ચેતવણી આપે એ પ્રણાલી છે કવચમ. એ કોણે લાગુ કરી? તો કે ભાઈ કેરળે. ત્યારબાદ 89મો પ્રશ્ન છે, કઈ સંસ્થાએ 2025ને AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ વર્ષ જાહેર કર્યું? તો કે ભાઈ અખિલ ભારતીય તકનીકી શિક્ષણ પરિષદ AICTE દ્વારા એટલે કે આ સંસ્થા દ્વારા 2025ને AIનું વર્ષ જાહેર કર્યું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 90, ભારતમાં 10,000 GI ટેગ હાંસલ કરવાનું લક્ષ્ય ક્યાં સુધીમાં રાખેલું છે? તો કે ભાઈ વર્ષ 2030 સુધીમાં આપણે ભારતમાં 10,000 GI ટેગ બનાવી નાખવાના છે, એટલે કે GI ટેગ મેળવી લેવાના છે. બધી અલગ અલગ વસ્તુઓ ઉપર જે જીઓલોજીકલ ઇન્ડેક્સનો ટેગ જે મળે છે એ લઈ લેવાનો છે. 10,000 ટેગ ભેગા કરવાના છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 91, કઈ ભાષાની ફિલ્મ અનુજાની એટલે અનુજા છે એ ફિલ્મ છે 97માં ઓસ્કરમાં લાઈવ એક્શન શોર્ટ મૂવી છે એની કેટેગરીમાં અનુજાને નોમિનેટ કરી છે. નોમિનેટ કરવું એટલે કે ટોપ 5માં આવેલી છે. તો કે ભાઈ હિન્દી ભાષાની ફિલ્મ છે. કઈ ફિલ્મ? તો કે ભાઈ અનુજા, જેને 97માં ઓસ્કર લાઈવ એક્શન શોર્ટ મૂવીમાં નોમિનેટ કરેલી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 92,
ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ કોણ છે? તો કે ભાઈ પંકજ જોશી. ત્યારબાદ પ્રશ્ન નંબર 93, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે નવી દિલ્હીમાં યુદ્ધ ક્ષેત્ર દેખરેખ પ્રણાલીનો પ્રારંભ કર્યો, જેનું નામ શું છે? તો કે ભાઈ સંજય નામ છે. જેમ આપણે મહાભારત હતી એમાં જે સંજય હતો એની જેમ આ પ્રણાલીનું નામ પણ સંજય રાખેલું છે. બરાબર છે. ધૃતરાષ્ટ્રની જેમ સંજય કહેતો કે ભાઈ અત્યારે યુદ્ધમાં આવું થાય છે, એમ આપણે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જે નવી દિલ્હીમાં યુદ્ધ ક્ષેત્રે દેખરેખ રાખવા માટે જે પ્રણાલી વિકસાવી એનું નામ એણે શું આપેલું છે? સંજય નામ આપેલું છે. પ્રશ્ન નંબર 94, 2025 મેરીલેબોન ક્રિકેટ ક્લબ સલાહકાર બોર્ડના સભ્ય તરીકે કોણ ચૂંટાયું? તો એમાં જવાબ આવશે જય શાહ, જે MCC સલાહકાર બોર્ડના સભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ પ્રશ્ન નંબર 95, 24મી જાન્યુઆરી 101મી જન્મ જયંતિ હતી કે જે વ્યક્તિને 2024માં મરણોપરાંત ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો, જેને જનનાયક તરીકે ઓળખવામાં આવે છે. તો એનું નામ છે કર્પૂરી ઠાકુર. ત્યારબાદ કે જેને ભારત રત્ન મળેલો છે કર્પૂરી ઠાકુરને 2024માં, તો 2024માં ટોટલ 5 ભારત રત્ન એનાયત કરવામાં આવ્યા, એમાં એક છે કર્પૂરી ઠાકુર. ત્યારબાદ લાલકૃષ્ણ અડવાણી, પછી હરિત ક્રાંતિના પિતા MS સ્વામિનાથન, ત્યારબાદ પૂર્વ પ્રધાનમંત્રી PV નરસિંહ રાવ અને ચૌધરી ચરણસિંહ. ત્યારબાદ પ્રશ્ન નંબર 96, સ્વચ્છ વાયુ સર્વેક્ષણ પુરસ્કાર 2024 કયા શહેરને મળ્યો? તો સુરત. 97મો પ્રશ્ન છે, દાદા સાહેબ ફાળકે પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો? તો મિથુન ચક્રવર્તીને 2024. ત્યારબાદ પ્રશ્ન નંબર 98, મત્સ્યપાલન વિભાગનો પુરસ્કાર એટલે કે સર્વશ્રેષ્ઠ સમુદ્રી રાજ્ય કયું કહેવાનું? તો કે ભાઈ કેરળ, કે જેને મત્સ્યપાલન વિભાગનો સર્વશ્રેષ્ઠ પુરસ્કાર મળ્યો છે કેરળને. ત્યારબાદ પ્રશ્ન નંબર 99, ચિનાર વૃક્ષનું ડિજિટલ ટ્રી આધાર પહેલ કોણે શરૂ કરી? એટલે કે જે ચિનાર વૃક્ષ છે એની આગળ એક આ સ્કેનર મૂકવાનું કે જેને આપણે સ્કેન કરીએ એટલે એની ટોટલ માહિતી કેટલા વર્ષ જૂનું છે ને બધી ટોટલ માહિતી આપણને ખબર પડે, એની ઊંચાઈ, એની પહોળાઈ બધું ખબર પડે. એને ડિજિટલ ટ્રી આધાર કહેવામાં આવે છે, જેમ આપણે આધાર કાર્ડ હોય એમ. તો એ ચિનારનું જે વૃક્ષ છે એ એના માટે ડિજિટલ ટ્રી આધાર પહેલ જમ્મુ અને કાશ્મીરે શરૂ કરી. ત્યારબાદ પ્રશ્ન નંબર 100, એપલ એપ સ્ટોરમાં ChatGPTને પાછળ મૂકી પ્રથમ સ્થાન મેળવનાર એપ કઈ છે? તો એ એપ આવશે ડીપસીક AI. એટલે કે ચીનની જે ડીપસીક AI છે એણે એપલ પ્લે સ્ટોરમાં ChatGPTને પણ પાછળ મૂકીને નંબર 1 ઉપર આવી ગઈ છે. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આ હતા આપણા જાન્યુઆરીના 100 પ્રશ્નો, અને હવે નેક્સ્ટ આવશે 2 દિવસ પછી ફેબ્રુઆરીના 100 પ્રશ્નો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. તો મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.